દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 529 કેસ નોંધાયા, જ્યારે 3 દર્દીએ કોરોનાના કારણે જીવ ગુમાવ્યા। મૃત્યુ થયેલા 3 દર્દીમાંથી 2 કર્ણાટકના છે, જ્યારે 1 દર્દી ગુજરાતના છે। મળતી માહિતી અનુસાર કોરોનાના નવા વેરિયન્ટની સૌથી વધુ અસર ગુજરાતમાં જોવા મળી રહી છે। ગુજરાતમાં JN1 વેરિયન્ટના 34 કેસ મળી આવ્યા છે। આ ઉપરાંત ગોવામાંથી 18, કર્ણાટકમાંથી 8, મહારાષ્ટ્રમાંથી 7, કેરળ અને રાજસ્થાનમાંથી 5, તમિલનાડુમાંથી 4 અને તેલંગાણામાંથી 2 પોઝિટિવ કેસ નોંધાયા। તો દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 4093 પર પહોંચી ગઈ છે। આ તરફ કોરોનાનો નવો સબ વેરિયન્ટ 7 રાજ્યમાં ફેલાયો હોવાનો પણ અહેવાલ મળ્યા છે। કોરોનાના સબ વેરિયન્ટના ખતરો અને નવા વર્ષની ઉજવણી પહેલા નિષ્ણાંતોએ સલાહ આપી કે ડરવાના સ્થાને લોકોને સાવધાન રહેવું જોઈએ। સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા સાથે જ ભીડ હોય ત્યાં માસ્ક પહેરવા અપીલ કરી છે। છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 529 કેસ નોંધાયા છે, જ્યારે 3 દર્દી કોરોનાના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે। મૃત્યુ થયેલા 3 દર્દીમાંથી 2 કર્ણાટકના અને 1 દર્દી ગુજરાતના છે। જો કે ચિંતાજનક બાબત એ છે કે ગુજરાતમાં JN1 વેરિયન્ટના 34 કેસ મળી આવ્યા છે, એટલે સૌથી વધુ અસર કોરોનાના નવા સબ વેરિયન્ટની ગુજરાતમાં।